क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. માર્કેટમાં હાહાકારની પરિસ્થિતિ, મોટા ઘટાડા બાદ ફરી એકવાર ઘટાડા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે. સમજીશું બધા જ સેટઅપને. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. માર્કેટમાં ચારે બાજુ વેચવાલીના માહોલથી 7 મહિનાના તળિયે પહોંચ્યું બજાર. નિફ્ટીમાં 1.25% ઘટાડો, બેંક નિફ્ટીમાં 0.5% ઘટાડો, સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સ 3% વધુ તૂટ્યા. યુરોપિયન માર્કેટમાં ઘટાડા સાથે કારોબાર. ડાઉ ફ્યુચર્સમાં મંદીનો માહોલ. એશિયન માર્કેટમાં ઘટાડા સાથે થયું ક્લોઝિંગ. ડોલરમાં મજબૂતી અને બજારમાં ઘટાડાથી રૂપિયામાં દબાણ. $1ની કિંમત પહેલી વખત $86.50 પાર. ડીમાર્ટના ખરાબ પરિણામથી રીટેલ શેરમાં વેચવાલીનો માહોલ. ટ્રેન્ટ, ફર્સ્ટ ક્રાય સહિત મોટાભાગના રીટેલ શેરમાં વેચવાલી. અદાણી ગ્રુપના શેરમાં સતત ચોથા દિવસે વેચવાલી. અદાણી એન્ટરપ્રાઇઝ 5% ઘટી. નિફ્ટીનો ટોપ લૂઝર. અદાણી પોર્ટ એનર્જી પાવરમાં 3 થી 5% સુધીનો ઘટાડો. આવો લઈ જઈશું આપને સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે દબાણનો મૂડ જોવા મળ્યો છે. સપ્તાહની શરૂઆત ફરી એકવાર દબાણ સાથે થઈ છે. મૂડ માહોલ ખરાબ સ્થિતિમાં આવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં ગ્લોબલ ટ્રેન્ડ સ્લો ડાઉનના છે. અત્યાર સુધી ગ્લોબલ માર્કેટ્સમાં ખરીદદારીનો મૂડ હતો. યુએસ માર્કેટમાં પાછલા શુક્રવારે વેચવાલી આવી જસ્ટ બીકોઝ ડેટા એમના પોઝિટિવ હતા. વ્યાજદર બહુ જલ્દી વધશે, હવે ઘટશે નહીં. આવી સ્થિતિમાં અમેરિકન માર્કેટ્સમાં બહુ મોટો કડાકો. ત્યારબાદ આજે ભારતીય માર્કેટ્સમાં, એશિયન માર્કેટ્સમાં અને યુરોપિયન માર્કેટમાં પણ ઘટાડો છે. ઓવરઓલ મૂડ બહુ ખરાબ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ડેઇલી ચાર્ટ્સ પર હું નિફ્ટીમાં તમને ખાસ ફોર્મેશન્સ જે બની રહ્યા છે તેના પર નજર કરાવીશ. નિફ્ટીના આ 15 મિનિટના ચાર્ટ છે. એક દિવસના ચાર્ટ પર તમને યાદ હશે સવારના શોમાં આપણે ડિસ્કસ કર્યું હતું એક લેવલ, અને તે લેવલ હતું 23,350. તમે નિફ્ટીના આજના ઇન્ટ્રાડે હાઈ જોઈ લો, તે છે 340. આપણે વાત કરી હતી કે જો આ લેવલને ઉપર જઈએ તો જ તેજી કરીશું. માર્કેટમાં નો ડાઉટ બહુ જ સરસ તેજી આવી હતી. એક્ઝેક્ટ આપણા રેઝિસ્ટન્સ એરિયાને આસપાસથી આપણે અટક્યા અને ત્યાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ. વેચવાલી આવી તો કેવી આવી? હું આજે જસ્ટ હમણાં હજુ અડધો કલાક પહેલાં એક ટ્રેન્ડ લાઇન બનાવીને આવ્યો હતો કે હવે નેક્સ્ટ સપોર્ટ જે છે તે આ બને છે, અને એ લેવલ થતું હતું એક્ઝેક્ટ 23,100નું. આપણે એ પણ તોડી દીધું, અને 23,100 તોડ્યા બાદ ફર્ધર અત્યારે વેચવાલીમાં તમે 23,047 પર આવી ગયા. બહુ ખરાબ પરિસ્થિતિ છે. હજુ યાદ કરો તમે 24,000 પર ક્યારે હતા? આ છે તમારા માટે 24,000. 24,000 પર આજનો એક દિવસ, 2, 3, 4, 5, 6 દિવસ પહેલા તો તમે 24,000 પર હતા, અને આજે ઓલમોસ્ટ તમે 23,000 તોડવાની કોશિશ કરી રહ્યા છો. 6 દિવસમાં, 6 ટ્રેડિંગ સેશનમાં, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, જો માર્કેટ 1000 પોઈન્ટ ઘટી જતો હોય નિફ્ટી, તો આનાથી વધુ ક્લેરિટી તો શું હોઈ શકે કે ભાઈ ભારતીય માર્કેટ્સમાં પેનિક છે, ડરનો માહોલ છે. ક્લિયર કટ ઇન્ડિકેશન આ જ પ્રમાણે બની રહ્યા છે. હવે 23,000 તમે તોડો છો તો શું? 23,000 તોડો છો. મંથલી ચાર્ટ મને બતાવો સ્ક્રીન પર. નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ હું તમને બતાવીશ. નિફ્ટીના 1 મહિનાના ચાર્ટના હિસાબથી આપણે આ લેવલ લઈને આવ્યા હતા, જે હતો 23,100, અને હવે 1 મહિનાના ચાર્ટના હિસાબથી નેક્સ્ટ લેવલ જે બને છે તે છે 22,780. તમને હું 1 મહિનાના ચાર્ટ્સ બતાવીશ સ્ક્રીન પર. આ જે હવે નેક્સ્ટ લેવલ આવે છે તે છેક આગળ એપ્રિલ મે મહિનાના લેવલ છે. 2024ના એપ્રિલ મે મહિનાના લેવલ અત્યારે નીકળીને આવી રહ્યા છે, અને આ છે 1 મહિનાના ચાર્ટ્સ. તમે જુઓ
આપણે સપ્ટેમ્બર મહિનામાં અહીંયા તમે રેકોર્ડ બનાવ્યા, ઓક્ટોબરમાં વેચવાલી, નવેમ્બરમાં વેચવાલી, ડિસેમ્બર અને આ જાન્યુઆરી મહિનામાં ઓલમોસ્ટ આ પ્રકારની કેન્ડલ બની રહી છે, જે ભયંકર કેન્ડલ બની હતી ને, કેમ કે 10 દિવસની મૂવિંગ એવરેજને તમે મંથલી બેસિસ પર તોડી દીધી. પછી નીચે હવે જે આ બે તમારી એપ્રિલની કેન્ડલ છે, આ જે કેન્ડલ જુઓ છો તમે, એપ્રિલ મહિનાનો પહેલાં તો હાઈ અને જે આ ક્લોઝનું લેવલ હતું આ બંને મેં અહીંયાથી ફોકસમાં લીધેલા. તો હવે એ અને આ મે મહિનાનો જે હાઈ છે તે મે મહિનાના હાઈ સુધી તમે ઓલમોસ્ટ આવી ગયા છો, જે હતો 23,100. હવે આ જે લેવલ મેં તમને કહ્યું હતું કે આ લેવલને ઉપર 23,350 જે મેં કહ્યું હતું, તેનું રીઝન શું હતું? તો 23,350નું રીઝન એ હતું કે તમારું ઓપન જે જૂન મહિનાની કેન્ડલ થઈ હતી તેનું ઓપનનું લેવલ હતું 350, અને એટલા માટે તેને રિસ્પેક્ટ જો નિફ્ટી આપે છે તો આપણે તેજી કરીશું તેવી વાત કરેલી હતી, પણ એવું થયું નથી અને હવે ત્યાંથી ફર્ધર તમને મંદી આવતી જોવા મળેલી છે. રિજેક્શન આ જ લેવલને આસપાસથી આવ્યું છે. તો હવે જો 23,100 પણ તોડી દીધું, 23,000 તોડવા જઈ રહ્યા છો, તો નેક્સ્ટ લેવલ જે આ ખાસ તમારા માટે બને છે એપ્રિલ મહિનાના હાઈ, તે લેવલ ખાસ તમારે ધ્યાન પર રાખવાના થાય, અને તે છે 22,780. અને જો એ તોડી દઈએ છીએ તો ત્યારબાદ 650. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આવી ચૂક્યા છે. મૂળ માહોલ ખરાબ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નજર તમારે આ બધા જ લેવલ્સ પર રાખવાની છે. 23,100 ક્લોઝિંગ બેસિસ પર જો તૂટે છે તો ખરાબ પરિસ્થિતિ. નજર રાખો, 23,070 પર છો અત્યારે, અને જો આ તોડીએ તો 22,780 આવતા કોઈ રોકી નહીં શકે. 23,350ની ઉપર જ નવી તેજી કરીશું, ત્યાં સુધી નહીં. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર હવે જોઈશું આપણે નિફ્ટીમાં પરિસ્થિતિ જે બની છે તે આ પ્રમાણેની છે. હજુ પણ અપડેટેડ ચાર્ટ તમને વધારે ઘટાડો બતાવશે, પણ અત્યારે જે ટેમ્પરરી ચાર્ટ્સ આપણી પાસે છે તેમાં તમે સમજો દિવસની શરૂઆત સારી થઈ. આપણે નક્કી કર્યું હતું 23,350ની ઉપર જ તેજી કરીશું. એક્ઝેક્ટ 23,340થી તમારી વેચવાલી આવી ગઈ, એટલે 23,350 પણ આવ્યું નહીં, અને આપણે નક્કી કર્યું જ હતું કે અહીંયાથી આવી જાય તો પછી એક વખત વેચીશું, અને એવું જ થયું. ફરી એકવાર તમને જે છે તે વેચવાલીની જગ્યા જોવા મળી. ફર્ધર વેચવાલીના સંકેતોની વચ્ચે 2-3 લેગ તમને જે છે તે અહીંયા વેચવાલીને જોવા મળ્યા, અને અત્યારે અપડેટેડ ચાર્ટ એવું કહે છે કે તમે અહીંયા આગળ કામ કરી રહ્યા છો, એટલે ફર્ધર અહીંયાથી પણ તમને વેચવાલી આવતી જોવા મળેલી છે. તો હાલત ખરાબ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 23,200 પર આજે બહુ સરસ સપોર્ટ હતો એક ટાઈમ પર, પણ પછી ફરી એકવાર જ્યારે ભારતીય માર્કેટ્સમાં 350ને ઉપરથી વેચવાલી આવવાનું શરૂ થયું, એટલે ફરી એકવાર કોલ રાઇટર્સને અગ્રેશન મળી ગયું અને પુટ રાઇટર્સે બેકફૂટ પર બેસવાનું નક્કી કર્યું, અને એટલા માટે જ તેમના તરફથી ફરી એકવાર અહીંયા ઓઆઈ કટ થઈ ગયા. નહીં તો એક સમયે બહુ સારા ઓઆઈ એડ થતા હતા, પણ તેઓ પણ ફસાઈ ગયા. એટલે એકમાત્ર ઓપન ઇન્ટરેસ્ટનો 23,000નો તમારા પાસે સપોર્ટ છે. આ સપોર્ટ તોડવા પર આપણે વાત કરી છે 22,780 છે આમ તો, એટલે એક્ઝેક્ટલી આ જગ્યા પર આવે 22,780. અલ્ટિમેટલી હાલત ખરાબ છે. કોઈ જગ્યાએ સપોર્ટ નથી આવી રહ્યા તેવું આપણને વર્ચ્યુઅલી જોવા મળી રહ્યું છે. 23,300 ચેલેન્જ, 23,200 ચેલેન્જ, 23,500 બહુ મોટી ચેલેન્જ તમારા માટે અહીંયાથી ખાસ. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને સમજવા મળશે. જે હું 23,200ની વાત કરી રહ્યો હતો ને, જુઓ 23,200માં પુટમાં બહુ સ્ટ્રોંગ ઓઆઈ હતો આજે, ઓલમોસ્ટ 53-54 લાખ આસપાસ અહીંયા સુધી હતા. ત્યાંથી પછી ફરી એકવાર ઘટાડો આવ્યો અને ઓઆઈ છેલ્લે 23,200 પર આટલો જ જે છે તે અહીંયાથી ખાસ બચી ગયો. સામે 23,200માં કોલમાં જબરદસ્ત એડિશન આવ્યું છે, અને ઓલમોસ્ટ 71 લાખનો હવે અહીંયા ઓઆઈ થઈ ચૂક્યો છે, જેમાંથી તમે લગભગ ગણો ને તો 4 લાખ ઓઆઈ જૂનો છે, બાકી બધો જ આજનું એડિશન છે. અહીંયા ખાસ તમે જુઓ છો તે પ્રમાણે આ તરફ તમે જુઓ 23,300માં પણ આજે જ એડિશન આવ્યું છે, અને 23,500માં કોન્ફિડન્ટ હવે વેચવાલી આવતી જોવા મળી રહી છે. પુટમાં બધી જ જગ્યાએ અહીંયાથી ખાસ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટીનું સેટઅપ ક્લિયર છે. આમ તો બહુ ક્લિયર છે એમ તો ના જ કહી શકાય, પણ હા અત્યારે તો લેવલ્સ પ્રમાણે ક્લિયર છે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ બતાવી દઈએ પહેલાં. આ છે ડેઇલી ચાર્ટ્સ. બહુ મહત્વનું બેન્ચમાર્ક લેવલ અહીંયાથી તમે જે જુઓ છો તે આપણે તોડી ચૂક્યા છીએ, અને ક્લોઝિંગ બેઝિસ પર પણ એ લેવલને આપણે તોડી રહ્યા છીએ. જે લેવલ તમારા માટે અમે લઈને આવ્યા હતા ઓલમોસ્ટ 48,000, અને અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી હતી. 48,200, 48,300 જેવું આપણે લેવલ બનાવેલું હતું, તેને પણ તમે તોડી ચૂક્યા છો. ત્યારે હવે નેક્સ્ટ લેવલ તમારા માટે અહીંયાથી ખાસ બનતું જોવા મળે છે. આ પણ મેં મંથલી ચાર્ટ્સના હિસાબથી બાય ધ વે કેન્ડલ્સ બનાવેલી છે, લેવલ્સ ઇનફેક્ટ બનાવેલા છે, ટ્રેન્ડ લાઇન. તો એ હું તમને આગળ રેશનલ સમજાવીશ, પણ હવે નેક્સ્ટ લેવલ જે થાય છે તે 47,200 આસપાસ થાય છે. હું આગળ રેશનલ સમજાવું તમને. હવે તમે 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી અહીંયા છે, રાઈટ? 1, 2, 3, 4, 5, 6 છઠ્ઠો દિવસ છે. 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે
તમે સતત કારોબાર કરી રહ્યા છો. આવી સ્થિતિમાં ઉપર તમે જુઓ 50 ને 100 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન થઈ ગયું. 100 દિવસની મૂવિંગ એવરેજ પછી 200 હોય એટલે જો 100 દિવસની મૂવિંગ એવરેજને નીચે 50 દિવસ આવી જાય છે તો 200 દિવસની મૂવિંગ એવરેજ પણ ધીરે ધીરે પછી આ જ પ્રમાણે ઉપર જતી જોવા મળશે તમને અને હાલત ખરાબ વધારે થતી જોવા મળશે. ગેપ બહુ મોટો છે 200 દિવસની EMA થી એટલે આ ઓવરસોલ્ડ સ્થિતિની બહુ નજીક છો. ટેકનિકલી આપણે બહુ વિચારીએ માઇન્ડસેટથી વિચારીએ તો એવું જ લાગે કે હવે ઘટાડો પ્રેક્ટિકલ નથી, પણ પ્રેક્ટિકલી જોવા જાઓ કે થિયોરોટિકલી જોવા જાઓ માર્કેટ તો ઘટી જ રહ્યું છે અત્યારે. સો આ જ પરિસ્થિતિ છે. મંથલી ચાર્ટ અહીંયા પણ બતાવો બેંક નિફ્ટીના. એક મહિનાના ચાર્ટમાં હું સમજાવું કે હવે નેક્સ્ટ જે લેવલ મેં તમને 47,200 કહ્યું તેનું રીઝન શું છે. હવે આ છે તમારા માટે અહીંયાથી ખાસ 2024ની શરૂઆત, રાઈટ. આપણે નિફ્ટીમાં એપ્રિલ મહિનાના જોયા લેવલ, પણ હવે અહીંયા તમે જુઓ છો તો આ તમારા માટે પહેલાં તો મેઇન લેવલ થતું હતું એપ્રિલ મહિનાનું, તેને તો તોડી ચૂક્યા છો તમે. એટલે હવે આ થાય માર્ચ મહિનાનો બોટમ જે છે ખાસ અહીંયાથી ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી તમે જુઓ તો એ બહુ મહત્વપૂર્ણ લેવલ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તે થાય છે 46,000 અને 200-500 ઓલમોસ્ટ હું ગણી લઉં 46,000-48,000 છે આ આપણે તોડી રહ્યા છીએ અત્યારે ફિલહાલ. એટલે આવી સ્થિતિમાં તમે ગણો અહીંયાથી ખાસ નેક્સ્ટ લેવલ બનતું જોવા મળી રહ્યું છે જે 46,200 આસપાસ થાય છે. એટલે હવે નેક્સ્ટ જગ્યા તમારા માટે કોઈ પણ સપોર્ટ આવે તો તે માત્ર અને માત્ર અહીંયા આવે. બહુ ઓવરસોલ્ડ છો તમે. એક મહિનાના ચાર્ટના હિસાબથી તમે જુઓ અહીંયા ટોપ બનાવ્યા હતા એ ઓલમોસ્ટ 54,000ના હતા. 54,000થી તમે અહીંયા 46,000 પર છો. એટલે ટેકનિકલી જોવા જાઓ તો 46,000 નહીં પણ 48,000 પર છો તમે 54,000થી. એટલે ટેકનિકલી 8,000 પોઈન્ટ આસપાસ તો ઘટી ગયા છો તમે. બેંક નિફ્ટીની અંદર બહુ ખતરનાક વેચવાલી આપણને જોવા મળેલી છે. તો આવી સ્થિતિમાં હાલત ખરાબ. અહીંયા પણ નેક્સ્ટ લેવલ મેં તમને ઓલરેડી બતાવી દીધું છે અને જે આ થોડા એવા સપોર્ટનું રેઝિસ્ટન્સનું હવે અહીંયાથી ઉપર કામ કરશે તે 48,000 ને 48,200 અહીંયાથી ખાસ બની રહ્યા છે. નજર રાખવાની રહેશે. 15 મિનિટના ચાર્ટ આજના કારોબારને સમજી લઈએ. આજના કારોબારમાં જુઓ તમારા હાઈ બન્યા હતા અહીંયાથી ખાસ તે બેંક નિફ્ટીમાં બન્યા હતા 48,606. એટલે આ જગ્યા તમારા માટે બની. પહેલી કેન્ડલ બની, થોડી તેજી લાવવાની કોશિશ 2-3 વખત થઈ જેમાં તમે 48,606 પર અહીંયાથી ખાસ હાઈ બનાવી દીધા અને પછી ફર્ધર વેચવાલીમાં તમે 47,900 જે છે તે તોડ્યું હતું ત્યાંથી થોડા સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. સો 48,000 તોડ્યું, 47,900 પણ તોડ્યું હતું અને અહીંયા આગળ કામ અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે. હાલત અહીંયા પણ ખરાબ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી ચાર્ટ મંથલી એક્સપાયરી છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ થોડા અલગ લેવલથી ચાલતા હોય તો પુટમાં વેચવાલી હજુ પણ છે. ઓઆઈ તો તમે જુઓ ને તો હવે મને એવું લાગે છે કે આ પુટના ઓઆઈ વેચવાલી કરતાં ખરીદદારીના વધારે હોવા જોઈએ કેમ કે 48,000માં સ્ટ્રોંગલી ઊભા છે. કોલ ધીરે ધીરે આવી રહ્યા છે અહીંયાથી ખાસ. સારો સપોર્ટ 47,000નો હતો અહીંયાથી ખાસ જેને આસપાસ જવાની કોશિશ થઈ રહી છે. હવે 47,900ના આજના લેવલ અહીંયાથી ખાસ તોડ્યા હતા તમે અને ઉપરના સ્તરો પર તમે જુઓ તો હેજિંગ જે છે તે આ રીતે થઈ રહ્યું છે. 48,000 તમે જોવા જાઓ 48,500 અને 49,000 પરિસ્થિતિ આ જ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો ટ્રેન્ડ લાઇન બહુ જ રસપ્રદ જગ્યા પર છે અને હવે ફાઇટ 48,000 પર બેંક નિફ્ટીમાં થતી જોવા મળી રહી છે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જથી જોઈએ કે કઈ રીતે રાઇટિંગ થઈ રહ્યા છે. મેજર કોલ વેચાયા છે આજે 48,500ના અને આ તરફ તમે જુઓ છો 48,000માં પણ કોલમાં થોડું એડિશન આવ્યું છે. પુટમાં થોડું હેજિંગ થઈ રહ્યું છે. જુઓ જેટલા કોલના ઉવાય છે ને તેની સામે અહીંયા પુટમાં હેજિંગ જરૂર થઈ રહ્યા છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા જુઓ તમે આ 49,000ના પુટમાં એક્ઝિટ થઈ ગઈ. એટલે એ જે પરિસ્થિતિ હતી સપોર્ટ લેવાની કોશિશ બધાએ વિચાર્યું હશે કે 49,000 પર આવે પછી હેજિંગ હોય એ બધું અહીંયાથી એક્ઝિટ થઈ ગયું અને કોલમાં વધારે 49,000માં આવ્યું છે. પછી એમણે રોલ ઓવર કર્યા હોય તો એ પોસિબલ છે કે 47,500માં કર્યા હોઈ શકે. તો આ છે તમારા માટે નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ. હાલત ખરાબ છે ખરેખર. ભારતીય માર્કેટ્સની સેન્ટિમેન્ટ વાઇઝ કોઈ રોકી શકે એમ નથી. માર્કેટમાં તેવી પરિસ્થિતિ બની ગઈ જે 26,200 પર રોકાણ કરવા તૈયાર હતા એ રોકાણકારો અત્યારે ફિલહાલ 23,000ને નજીક છો તમે તો પણ માર્કેટમાં પૈસા ઠાલવવા તૈયાર નથી. આ જ છે માર્કેટની શીખ. આપણને શીખાડે છે કે કોઈ એક વસ્તુની કિંમત ક્યારે કેટલી હોઈ શકે અને ક્યારે કેટલી નહીં. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે તેમની સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ એક વખત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ નોન સ્ટોપ વેચવાલીમાં હજુ પણ સપડાયેલા છે. વધુ ચર્ચા કરીએ કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર સ્વાગત. ગુડ ઇવનિંગ કહેવાનો મૂડ તો છે નહીં પણ હવે ગુડ ઇવનિંગ આપણે ખાસ કહી જ દઈએ તમને કેમ કે આપણે આજે જોડાઈ રહ્યા છીએ. સૌથી પહેલો સવાલ મારો ખાસ એ જ બને કે ભારતીય માર્કેટ્સ તમે જેમ આપણે ટ્વિટર પર ચર્ચા કરી હતી તેમ કે બોટમ
દેખાય તો છે પણ માર્કેટને એ બોટમ પર રોકાવું નથી અને બધા જ ખાસ લેવલ્સ તોડતા જઈ રહ્યા છીએ એક બાદ એક. આજે પણ પરિસ્થિતિ લગભગ એવી જ જોવા મળી રહી છે. નોન સ્ટોપ વેચવાલી સર, કોઈ જગ્યાએ અટકવું નથી. હવે આપણે એપ્રિલ મહિનાના જે હાઈ અને જે ઓપનિંગ ક્લોઝિંગના લેવલ હતા ઓલમોસ્ટ તેને નજીક નિફ્ટીમાં આવી પહોંચ્યા છીએ. મતલબ એપ્રિલ મહિનાથી લઈને આ જાન્યુઆરી સુધીનું જે કંઈ પણ ગેઇન્સ હતા બધું વાઇપ આઉટ થઈ ચૂક્યું છે. રવિ સર. ઓકે, મને લાગે છે કદાચ તેમની સાથે સંપર્ક કપાયો છે. ફરી એકવાર આપણે સંપર્કની કોશિશ કરીશું. રવિ સર, આપને અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, જી આપને અવાજ આવી રહ્યો છે, રાઈટ? ઓકે સર, સૌથી પહેલાં તો ખાસ માર્કેટની સ્થિતિની જ વાત કરીએ. હાલત ખરાબ છે ઓવરઓલ, બધા જ લેવલ મહત્વપૂર્ણ તોડી રહ્યા છીએ અને જેમ પાછલા અઠવાડિયે આપણે વાત કરી હતી કે એક મહત્વપૂર્ણ જેને ભારતીય માર્કેટ્સમાં બોટમ આપણને દેખાય છે પણ માર્કેટને નથી દેખાતી એવી સ્થિતિ છે. આજે હવે 23,000ને ઓલમોસ્ટ નજીક આવી ગયા આપણે સર. 23,050ના લો છે આજના નિફ્ટીના. જે રીતે માર્કેટને બોટમ નથી દેખાઈ રહ્યું એ ક્લિયર ફેક્ટ છે અને આ ફેક્ટ મીન્સ કે અર્નિંગ જે લાસ્ટ ક્વાર્ટરની જોઈ પછી જે મેક્રો જોયા, પરંતુ જે ફ્રાઈડેના યુએસના ડેટા અને એ ડેટા પછીનું જે યુએસ માર્કેટનું રિએક્શન છે એ આપણે ફેસ કર્યું. ઓલ ઓવર પરિસ્થિતિને જો આપણે જોઈએ તો જ્યારે મીન્સ કે પરિસ્થિતિ આપણા માટે સાનુકૂળ હતી ત્યારે ઓલવેઝ શું થતું હતું કે આપણે નેગેટિવ ન્યૂઝને પણ આટલા બધા ગણકારતા નહોતા અને બેઝિકલી આપણા હાથમાં મની હતી, આપણા હાથમાં રિટર્ન્સ હતું, એટલે આપણને આટલો ઇશ્યુ નહોતો થતો. કોઈ પણ નાનું કરેક્શન આવે તો માર્કેટ એને ટોટલ ડાયજેસ્ટ કરી લેતું હતું, ઇન્ક્લુડિંગ આપણે ઇલેક્શનનું આટલું મોટું મીન્સ કે સેટબેક જોયું રનિંગ ગવર્મેન્ટનું. છતાં પણ ઇન્ડિયન માર્કેટે ડ્યુ ટુ ધીસ લિક્વિડિટી અને અત્યાર સુધીની જે સાયકલ રહી છે મંદીની બહુ શોર્ટ વાઇલ રહી છે, એટલે જે ટ્રેડર્સ છે એ લોકો એકાદ બે દિવસના માર્જિન એડજસ્ટ કરીને એમને પોઝિશન ઊભી રહેતી હતી. હવે શું થઈ રહ્યું છે કે આ જે મંદી છે એ સતત ટકી રહી છે અને એ મંદી એમાં આવી છે જે છેલ્લા 2 અઠવાડિયા ઓલરેડી ક્વોલિટી છે. તો ક્વોલિટી સ્ટોક્સમાં કરેક્શન છે ઓલવેઝ મીન્સ કે એ હર્ટ કરતું હોય છે. તો આ બધા જો આપણે કનેક્શન સાથે લઈએ તો એવું લાગી રહ્યું છે કે કદાચ હવે યુએસ. રવિ સર, હું 2 મિનિટમાં તમારી પાસે આવું ફરી એકવાર થોડી ક્ષણોમાં તમારા સાથે ચર્ચા કરીશું, પણ અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ જે રીતે ખરાબ જોવા મળી રહી છે તેના પર આપણે નજર રાખીશું. આગળ રવિ સર સાથે ફોન પર વાત કરીએ પહેલાં મારા સહયોગી યોમિક પાસે આપણે જઈશું અને સમજીશું કે બ્રોકરેજ હાઉસીસ અત્યારે ફિલહાલ જે છે તે કઈ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા બ્રોકરેજ રિપોર્ટ્સ સ્ટોક પર શું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળેલી છે? યસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે આપણે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે અહીંયા આપણને જે રિપોર્ટ આવ્યા છે એમાં ખાસ કરીને હું ડીમાર્ટની વાત કરવા માંગીશ, કારણ કે આજે સૌ કોઈનો જે રડાર પૂરો હોય તે જે ડીમાર્ટ ઉપર જે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે તેમનો જે રિપોર્ટ આજે આપ્યો છે. સૌથી પહેલાં વાત કરીશ તો બર્ન્સ્ટાઈને રિપોર્ટ આપ્યો છે કે તેઓ આઉટપરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક 5,800 પ્રતિ શેરના આપ્યા છે, એટલે કે તેઓ અહીંયાથી પોઝિટિવ બાયોસ અહીંયાથી ધરાવી રહ્યા છે. સાથે બીજું જો વાત કરું તો જો JP મોર્ગનનો રિપોર્ટ ડીમાર્ટ ઉપર જ આવ્યો છે, તેમણે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેઓ અહીંયાથી 4,150 પ્રતિ શેરનું અહીંયાથી આપ્યો છે. અને ત્રીજી જે વાત કરીશ તો મોર્ગન સ્ટેનલી કે તેમણે અહીંયાથી આપ્યો છે તે તેમણે અંડરવેટના રેટિંગ આપ્યા છે, એટલે એવો નેગેટિવ થયા છે અને તેમણે અહીંયાથી ₹3260 પ્રતિ શેરના અહીંયાથી લક્ષ્યાંક આપ્યા છે. એટલે કે 3 રિપોર્ટ આવ્યા છે, એકે પોઝિટિવ, એકે ન્યુટ્રલ અને ત્રીજાએ નેગેટિવ અહીંયાથી રિપોર્ટ આપ્યો છે, એટલે કે એને રડાર પર રાખીશું. બીજું વાત કરવા માંગીશ તો મેક્વેરીનો રિપોર્ટ આવ્યો તો ફાઇનાન્સ સેક્ટર ઉપર, કે જેમાં તેઓ HDFC બેંક અને ICICI બેંકને પસંદગી તરીકે અહીંયાથી મૂકી રહ્યા છે, એટલે તેઓ અહીંયાથી ખરીદી માટે કહી રહ્યા છે. બીજું NBFC સેક્ટરમાં વાત કરું તો PFC, શ્રીરામ ફાઇનાન્સ અને AB કેપિટલ, આ 3 NBFC ઉપર તેઓ અહીંયાથી બાયસ અહીંયાથી પોઝિટિવ ધરાવી રહ્યા છે. અને બેંકમાં આપણે વાત થઈ તો HDFC બેંક અને આપણે ICICI બેંક ઉપર, અને સાથે હવે વીમા સેક્ટરની વાત કરું તો LIC અને ICICI લોમ્બાર્ડ તેઓ અહીંયાથી આઉટ રેટિંગ અહીંયાથી કહી રહ્યા છે પરફોર્મન્સ, એટલે કે અહીંયાથી તેઓ પોઝિટિવ છે, એટલે કે તેઓ વીમામાં LIC અને ICICI. બીજો આપણે બેંકમાં વાત કરી કે HDFC અને ICICI બેંક, અને ત્રીજો આપણે NBFC વાત કરી કે જેમાં દરેક શેર કે જેની ઉપર તેઓ અહીંથી રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે. આ વાતથી આપણે મેક્વેરીને. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HSBCનો રિપોર્ટ આવ્યો છે હુન્ડાઈ ઉપર. તેમનું કહેવું એવું છે અહીંયાથી ખરીદીની સલાહ આપી છે, અને બીજું તેઓ અહીંથી લક્ષ્યાંક ₹2200 પ્રતિ શેર અહીંયાથી આપ્યો છે, એટલે અહીંયા પણ તેઓ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે હુન્ડાઈ ઉપર. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો ગોલ્ડમેન સેસનો અહીંયાથી આવ્યો છે BSE ઉપર, કે તેઓ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક ₹5060 પ્રતિ શેર આપે છે, એટલે ઓલમોસ્ટ અત્યારે હાલ જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એની આજુબાજુ તો આપણને અહીંયાથી આ પ્રાઇસ જોવા મળી રહી છે, એટલે કે અહીંયા ન્યુટ્રલ રેટિંગ છે. પરંતુ ઓવરઓલ જે ખાસ કરીને વાત કરીએ તો જે ડીમાર્ટ
અને ડીમાર્ટના આજે જે પરિણામ પણ આપણે જે જોયા છે કે જે આવ્યા છે, પરંતુ એનો જે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક આપણને પ્રેશર જોવા મળતું હોય છે. અને આજે જે આપણને જે રિપોર્ટ જોવા મળે છે ટોટલ 3 બ્રોકરેજ હાઉસ તરફથી, કે જેમાં દરેકના બાયસ અલગ અલગ જોવા મળે, ક્યાંક પોઝિટિવ, ક્યાંક ન્યુટ્રલ, તો ક્યાંક આપણને અહીંયાથી ડાઉનસાઇડ અહીંયાથી જોવા મળી જાય. તો ઓવરઓલ જે દરેક રિપોર્ટ છે કે જે આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળે છે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. આગળ રવિ સર પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું આપણે. રવિ સર, પહેલાં તો ફરી એકવાર આપને માફી ચાહું છું, ટેકનિકલ ગ્લિચીસ હતા. ફરી એકવાર આપની કમેન્ટ્રી જે છે ખાસ ભારતીય માર્કેટ્સની તે દર્શક મિત્રોને જણાવી અને ત્યારબાદ સ્ટોક્સ જાણી લઈએ આજના કયા કયા સ્ટોક્સ આપના રડાર પર. રવિ સર. આજે થોડું આઈ થિંક માર્કેટમાં થોડી સેફટી ઇમ્પોર્ટન્ટ છે. એફએમસીજી સેક્ટર છે ત્યાં થોડું રિલીફ લાગી રહ્યું છે. આના સિવાય તમામ સેક્ટર છે તો થોડા રેડ ઝોનમાં અને થોડા રેડ ટિક સાથે જ ક્લોઝ થયા છે. હિન્દુસ્તાન યુનિલિવર ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે, 2430 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ 2380 રાખો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2490 અને 2520 સુધીના જોવા મળી શકે છે. તો પહેલી રિકમેન્ડેશન આના ઉપર હશે. મારા હિસાબે આ સેક્ટર થોડું ડિફેન્સિવ સેક્ટર તરીકે પરફોર્મ કરી રહ્યું છે અને અહીંયા થોડા સ્કોપ દેખાઈ રહ્યા છે. સેકન્ડ રેકમેન્ડેશન એસબીઆઈ લાઈફ રહેશે. એસબીઆઈ લાઈફમાં આજે થોડું કન્સોલિડેશન છે, ઓલ ઓવર પરિસ્થિતિ ત્યાં પોઝિટિવ છે અને આઈ થિંક એનું સેકન્ડ રીઝન એ પણ છે કે જે લાઈફ ઇન્સ્યોરન્સના ડેટામાં ઘણા મહિનાઓ પછી એસબીઆઈ લાઈફે આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. એલઆઈસીનું માર્કેટ શેર થોડું ત્યાં શિફ્ટ થયું છે. તો મારા હિસાબે સેકન્ડ રેકમેન્ડેશન એસબીઆઈ લાઈફ રહેશે. બાય કરવાનું છે અરાઉન્ડ 1460, સ્ટોપ લોસ રાખી શકાય એ છે 1434 અને ઉપર બાજુ જે ટાર્ગેટ છે એ 1500 સુધીના બનતા જોવા મળી શકે છે. તો આજના દિવસ માટે 2 રેકમેન્ડેશન રહેશે. બંને થોડા સેફ હેવન બેટ તરીકે મેં પ્રેફર કર્યા છે. આઈ થિંક કે માર્કેટમાં આમ જોઈએ તો ઓલ ઓવર આ બોટમ બનાવવાની એક સારી પ્રોસેસમાં છે. કદાચ યુએસ ઇલેક્શનમાં જે માર્કેટનો આવ હતો, ફિયર હતો ને જે હવે હજી પણ આપણે ડિસ્કાઉન્ટ કર્યું છે, 20 તારીખ પછી મારા હિસાબે એક સારું રિવર્સલની આશા રાખવી. સર, આવી સ્થિતિમાં સ્ટોક્સ પોર્ટફોલિયો એક્યુમ્યુલેશન માટે તમે કર્યા છો, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ ડેટા આવ્યા છે એટલે સ્વાભાવિક તેના પર તો આપણા સૌ કોઈની નજર જે છે તે અહીંયાથી ખાસ બનેલી જ છે. પણ આટલા મોટા ઘટાડામાં હંમેશા પરંપરા એવી રહી છે, મ્યુચ્યુઅલ ફંડ્સ પણ એવું જ કરતા હોય છે અને સ્વાભાવિક છે કે એસઆઈપી પણ એમાં જ ચાલતી હોય છે અને તે છે લાર્જ કેપ સ્ટોક્સ. લાર્જ કેપ સ્ટોક્સ સસ્તા ભાવે મળતા હોય છે અને સ્વાભાવિક સૌથી વધારે પૈસા એમાં જ આવા માર્કેટમાં ઠલવાતા હોય છે અને ડીઆઈએસના આપણે આંકડાઓ જોઈ જ રહ્યા છે થોડા દિવસોથી. શું તમને એવું લાગે છે લાર્જ કેપ્સમાં ઇન્વેસ્ટ કરતા રહેવું જોઈએ? ભલે માર્કેટમાં જે કંઈ પણ પેનિક ડર જે કારણ છે એ પણ સામે આવી જશે, કદાચ આ સમય પણ વીતી જશે, પણ આવા માર્કેટના ભાવે તમને જ્યારે સારા સ્ટોક્સ મળતા હોય તો એ સ્ટોક સિલેક્શન કઈ રીતે કરવું અને લાર્જ કેપ સ્ટોક્સમાં શું અત્યારે નજર રાખવી? જ્યારે મીન્સ કે કોઈને ડર લાગે છે તો શું કરે છે કે એનાથી કોઈ મોટા હોય ઇન ટર્મ્સ ઓફ શક્તિમાં હોય કે ઇન ટર્મ્સ ઓફ એજમાં હોય એની સાથે રહેવાનું વધારે પ્રિફર કરતા હોય છે. એ માર્કેટમાં અત્યારે ડરનો માહોલ છે અને થોડું માર્કેટમાં અનસર્ટનિટીઝ છે. જ્યાં રૂપી રોજને રોજ નવા લો બનાવી રહ્યું છે. ક્રૂડમાં મીન્સ કે જે યુએસની કંપનીઓ પર સેન્કશન નાખ્યા, યુએસએ રશિયાની કંપનીઓ પર, તો ક્રૂડમાં પણ $81 પર બેરલ આસપાસ ભાવ પહોંચી ગયા છે. તો અત્યારે થોડું માર્કેટમાં મીન્સ કે જે રિટર્ન બનાવવા કરતા જે મેજર ફોકસ છે એ પૈસા બચાવ પર હોવું જોઈએ, પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર હોવું જોઈએ. તો આઈ થિંક લાર્જ કેપ કંપનીઓ જ્યાં ઘણા ટાઈમથી એક પરફોર્મન્સ નથી આવી રહ્યું, ત્યાં ઘણા ટાઈમથી એક સાઇડલાઇન મીન્સ કે મુવમેન્ટ જોવા મળી છે. એકાદ રીઝન કદાચ માર્કેટ ઇગ્નોર કરી શકે, લાઈક રિલાયન્સ છે. તો રિલાયન્સમાં જે ના ચાલવાનું રીઝન એ છે કે એની જે બોટમ લાઈન છે એ 20,000 કરોડથી ફિક્સ થઈ ગઈ છે. હાલાકી એ પણ લોવર ના કહેવાય, પરંતુ માર્કેટ થોડું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે જીઓનું ડીમર્જર ક્યારે થાય એના ઉપર ઘણી ટાઈમલાઇન્સ માર્કેટે બેર કરી. તો આઈ થિંક આ બધા ફેક્ટર આધારિત આજે એક્ઝામ્પલ આપણે લીધું તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં જ્યાં બહુ સારું રિટર્ન આપતું હતું, મીન્સ કે જે ક્વોલિટીના ટર્મ્સમાં આપણે છેલ્લા 6 થી 12 મહિનામાં જેના મોટા અપગ્રેડ જોયા હતા, જેની મોટી મોમેન્ટ જોઈ હતી, જે સેક્ટર અને સ્ટોક્સે ઘણું સારું પરફોર્મ કર્યું હતું, આઈ થિંક ત્યાં અવોઇડ કરવું જોઈએ, ત્યાં ક્લિયર કટ અવોઇડ કરવું જોઈએ. કારણ કે હમણાં માર્કેટ થોડું સેન્સિટિવ રહેશે. એટલીસ્ટ ઇવેન્ટ્સ પણ ઘણી છે. 20 તારીખે નવા પ્રેસિડેન્ટ યુએસમાં આવશે, પછી એફએમસીની પોલિસી મંથ એન્ડમાં છે.
અને ત્યારે જ ચાઇનાના ઘણા બધા માર્કેટ, એશિયાના ઘણા બધા માર્કેટ ઇન્ક્લુડિંગ ચાઇના, તાઇવાન, હોંગકોંગ બંધ રહેશે. આ ઉપરાંત આપણું 1 તારીખે બજેટ પણ છે. તો આ બધા ફેક્ટર પહેલા એવું લાગી રહ્યું છે કે માર્કેટથી આ લેવલે દૂર ના રહેવું જોઈએ, પરંતુ થોડું જો રિસ્ક મેનેજ કરશો તો માર્કેટ રિવોર્ડ પણ સારો આપે. તો માર્કેટની હાલત જે છે તેને જોતા આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. ડીમાર્ટના જે બ્રોકરેજ ખાસ સલાહો આવી છે તેને સ્ક્રીન પર લઈ આવો. ડીમાર્ટ સર, નંબર્સ આવ્યા. સૌથી પહેલાં તો આપણે એઝ એન્ટિસિપેટેડ, ને તમને યાદ હશે આપણે આ ચર્ચા કરી પણ હતી કે રિઝલ્ટ ગમે એવા સારા આવી જાય, જ્યાં સુધી માર્જિન નહીં સુધરે ડીમાર્ટમાં પ્રોબ્લેમ રહેશે. બિઝનેસ અપડેટ સારા હતા, સ્ટોકમાં ફટાકડા ફૂટી ગયા, અને હવે ડીમાર્ટમાં ફરી એકવાર જે છે તે વેચવાલી આજે જોવા મળી, જસ્ટ બીકોઝ કે માર્જિન ઘટી ગયા છે. ક્વિક કોમર્સને કારણે માર્જિન પર અસર છે. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, તેઓ મલ્ટિપલ અલગ અલગ સલાહો આપી રહ્યા છે. ડીમાર્ટ તમે સર કઈ રીતે જોયા પરિણામો, અને સાથે સાથે જે રીતે આજે ફરી ઘટાડો આવ્યો છે, બાઇંગ કરી શકાય અહીંયા? જરૂરથી આપણે ટ્રેન્ડ અને ડીમાર્ટની વખતે કમ્પેરિઝન કરી હતી, પરંતુ ત્યારે પણ આપણે વાત કરી હતી, અને જ્યારે વોલ્યુમના આંકડાઓમાં જ્યારે ડીમાર્ટમાં ઘણો મોટો ઉછાળો હતો ત્યારે પણ આપણે વાત કરી હતી કે અહીંયા 4200 નું લેવલ નથી બ્રેક થઈ રહ્યું, અને પ્રોફિટ બુકિંગ કરવા માટેનો સારો ટાઈમ છે. બેઝિક રીઝન એ છે કારણ કે ડીમાર્ટના સતત માર્જિનનો ટ્રેન્ડ જો તમે તો સાઉથવર્ડ ડિરેક્શનમાં રહ્યો છે. આ ઉપરાંત ડીમાર્ટનું જે મેજર ઇસ્યુ છે કે એનું જે માઇન્ડમાં અને લોકોની જે પરસેપ્શન છે એમાં ઘણો બધો ચેન્જ થઈ રહ્યો છે. સ્ટાર બજાર એક બહુ મોટું કોમ્પિટિશન આપી રહ્યું છે, રિલાયન્સ સ્માર્ટ બહુ કોમ્પિટિશન આપી રહ્યું છે, અને ડીમાર્ટનું બીજું ઇસ્યુ છે કે એની ટાયર 1 કે બહુ મોટા સિટી ઇન્ક્લુડિંગ મુંબઈ કે દિલ્હી, આ 2-3 સિટીમાં જે હોમ ડિલિવરી કરે છે, બાકી બધે જ સ્ટોર પર જઈને પરચેસ કરવાનું મોડલ છે. તો આઈ થિંક આ એક ઇસ્યુ છે ડીમાર્ટ સાથે, અને આ પ્રિવેલ કરશે, અને એ જ ઇન્ડિકેશન એમાં પણ દેખાઈ રહ્યું છે. ડિસ્પાઇટ કે પ્રી ક્વાર્ટર નંબર્સ ઘણા કે માર્કેટની અપેક્ષા કરતા સેલ સારું છે, પણ બોટમ લાઈન જ્યાં સુધી ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી EPS ઇમ્પ્રુવ નહીં થાય, અને EPS જ્યાં સુધી ઇમ્પ્રુવ નહીં થાય વેલ્યુએશન્સમાં કોઈ ફરક નહીં પડે. તો મારા હિસાબે આ ક્લિયર કટ અવોઇડ છે. આજે પણ મારા હિસાબે જો તમારે આમાં કમ્પેરિઝન કરો ને આ ન્યૂઝથી કે રિઝલ્ટ પછી ટ્રેન્ડ નીચે મળે છે, તો આઈ થિંક ક્લિયર કટ ત્યાં હજી પણ ડિરેક્શન પોઝિટિવ છે, અને એને પોતાની બ્રાન્ડ્સનું જે સેલિંગ ચાલુ કર્યું છે એનો રિસ્પોન્સ ઘણો સ્ટ્રોંગ છે. તો ડીમાર્ટ જે લોકો પોર્ટફોલિયોમાં હોલ્ડ કરતા હોય એકવાર એક્ઝિટ કરી અને ટ્રેન્ડમાં શિફ્ટ થઈ જવું જોઈએ. ડીમાર્ટ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક અમારા લિસ્ટમાં સૌથી પહેલાં આજના દિવસે જોવા મળ્યું હતું તે કાઉન્ટર અહીંયાથી ખાસ ઇન્ક્લુડ કરીશું, અને તે છે IndusInd બેંક. MSCI અને FIIs બંને તરફથી એક્શન હતું સ્ટોકમાં આજે. ડિસેમ્બર FIIનો હિસ્સો 55.5% ઘટીને 46.6% થઈ ગયો, અને હવે MSCIનું જે વેઇટેજ છે તે વધ્યું $250 મિલિયન થી $300 મિલિયન થઈ ગયું. FII હિસ્સો વેચ્યો, MSCI વેઇટેજ વધાર્યું. હવે આવી સ્થિતિમાં હેડરૂમ છે ઉપરની તરફ, અને એના માટે થઈને સ્ટોકમાં શરૂઆતી તેજી હતી પણ ખરા, પણ પછી ફરી એકવાર વેચવાલી તમને આવતી જોવા મળી. તો IndusInd બેંક સર, હાલત આમ પણ ખરાબ છે સ્ટોકની, અત્યારે ફિલહાલ અપ્રોપ્રિએટ જગ્યા પર છે, કઈ રીતે જુઓ છો તમે સ્ટોકને? જરૂરથી આપણા માર્કેટમાં જે ઇકોનોમીની હાલત છે અને જે સેક્ટર્સની હાલત છે એવી જ રીતે સ્ટોક્સની હાલત છે. અત્યારે શું છે કે જેની હાલત ખરાબ છે એની હાલત વધારે ખરાબ થઈ છે હમણાં આ વર્ષે. તો આ જ રીતે માર્કેટમાં પણ છે, સ્ટોકમાં પણ છે, અને હાયર લેવલે, કારણ કે કોન્ફિડન્સ નથી. નહીં તો જે રીતે ડીમાર્ટ એક ટાઈમે ઉપરના લેવલ છે ને ઓલમોસ્ટ 1600 ને ટચ થયા હતો, અને ત્યાંથી કરેક્શન આવ્યું તો અત્યારે 940 છે. જ્યારે 1600 હતો ત્યારે લોકોમાં ઉત્સાહ હતો, અને જ્યારે 940 છે ત્યારે લોકોમાં ભય છે. તો ડેફિનેટલી આ માર્કેટની સાયકોલોજી છે, અને જે બેઝિક એને પ્રોબ્લેમ નથી રહ્યો છે. પહેલા જે હાયર લેવલથી કરેક્શન આવ્યું ટેલિકોમ સેક્ટરના વેઇટને લઈને આવ્યું, પછી ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ આવ્યા, ઇન્ક્લુડિંગ કે વોડાફોને ઘણું બધું ટ્રાય કરી કે પોતે રિસ્ટ્રક્ચરિંગ થાય. હાલાકી કોઈ મીન્સ કે સક્સેસફુલ ફૂલ ડેટ નહીં પે થઈ શકે, પણ ઘણું બધું ડેટ ઓલરેડી NPAમાં છે, અને સાથે બ્રાન્ચ નેટવર્ક અને એક્સપાન્શન છે એ બહુ લિમિટેડ થઈ ગયું છે. કોમ્પિટિશન સેક્ટરમાં વધારે છે, અને જે અસેટ ક્વોલિટી છે, કારણ કે આની અસેટ ક્વોલિટી ઓલરેડી ખરાબ હતી, તો અત્યારે માર્કેટમાં ફિયર છે કે જે નિમ્સ ઘટી રહ્યા છે અને અસેટ ક્વોલિટી ખરાબ થઈ રહી છે. એ બંને IndusIndના પ્રોબ્લેમ છે. મારા હિસાબે લોંગ ટર્મ પોર્ટફોલિયો હોલ્ડર છે થોડું 900 આસપાસ રિઝલ્ટ પછી ખરીદી કરી શકે. નવી મોટી ખરીદીની સલાહ નથી. MSCIનું જે વેઇટ વધુ છે કે આ વિન્ડોના હિસાબે એક્સપેક્ટેશન છે કે હજી પણ
એક બ્રાન્ચ આવશે, હજી પણ થોડું વેટ વધશે, પરંતુ મને નથી લાગી રહ્યું કે કોઈ સાઇઝેબલ ઇમ્પેક્ટ એનો બિઝનેસમાં પડે. થોડું સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થઈ શકે છે, પરંતુ 900 આસપાસ જો મળે તો ખરીદી કરવી. ઓકે, 900 આસપાસ મળે તો ખરીદી કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. એક વખત ક્વિકલી નજર કરી લઈએ આપણે આજના ક્લોઝ પર. આપણે એક્સપેક્ટ કર્યું હતું 23,100નો ક્લોઝ, 23,100થી નીચે 23,085નો ક્લોઝ છે. 0.5% ઘટાડો. 0.5% એટલે સાઇઝેબલ છે, ઓછું નથી કંઈ. અને આવી સ્થિતિમાં તમે બેંક નિફ્ટી જુઓ 48,041, એટલીસ્ટ 48,000 જાળવી લીધું છે. પણ હા, આપણી ટ્રેન્ડ લાઇનને નીચે જ કામ અહીંયા બંધ થતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપની હાલત ખરાબ થઈ ગઈ. 4% મિડ કેપ ઇન્ડેક્સ તમને ઘટીને બંધ થયો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ 4% ઘટીને બંધ થતો જોવા મળ્યો. બહુ ખરાબ સ્થિતિ તમને અહીંયા જોવા મળી રહી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારે જુઓ એક્ઝેક્ટ 16 પર બંધ થયો. આજના દિવસે વોલ્ટિલિટી વધવી ફરી એકવાર કન્સર્ન છે. જેમ રવિ સર સમજાવી રહ્યા હતા, 20 તારીખે જે છે તે ખાસ અહીંયાથી ડોનાલ્ડ ટ્રમ્પ પદભાર ગ્રહણ કરશે. આપણી બજેટની ઇવેન્ટ જો 20 તારીખથી તમે જુઓ તો ટેકનિકલી 11 દિવસ દૂર છે, કેમ કે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવશે તો તેના માટે થઈને પણ તૈયારીઓ. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે તમે સમગ્ર વિશ્વભરથી અત્યારે ડિટેચ નથી. વિશ્વભરમાં પરિસ્થિતિ ખરાબ છે. સીધી અસર ભારતીય માર્કેટ્સમાં પણ આવી છે. પૈસા અહીંયાથી નીકળી રહ્યા છે તે વાત પણ આપણને સમજવા મળી રહી છે. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મિડ કેપ સ્મોલ કેપમાં હતી. હું સેક્ટર વાઇઝ તમને સમજાવું કયા સેક્ટરમાં સૌથી ખરાબ હાલત. તમે વિચારો, કોઈ એક સેક્ટોરિયલ ઇન્ડેક્સ 6%, 6.5% નીચે. રિયલ એસ્ટેટમાં જે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યા છે ગજબ. 901 પર ઇન્ડેક્સ આવી ગયો, હજુ માંડ 1000 પહોંચવા આવ્યો હતો, 1000ને ઉપર નીકળ્યો હતો, પણ જબરદસ્ત વેચવાલી 6.5% નીચે. મીડિયા સેક્ટરમાં 4.5%ની વેચવાલી. તમે જુઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 4%ની વેચવાલી. સરકારી ઇન્ડેક્સ સેક્ટરિયલ ઇન્ડેક્સ જે છે PSE 0.5%થી વધુની વેચવાલી અહીંયા. મેટલ સેમ, CPSE સેમ 3.25%ની વેચવાલી. એનર્જી, કોમોડિટીઝ, પ્રાઇવેટ બેંક સૌથી ઓછું. ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ બેંક નિફ્ટીની હાલત આટલા દિવસોથી ખરાબ હતી. રીઝન શું હતું? સરકારી પ્રાઇવેટ બંનેમાં વેચવાની, બરાબર. પ્રાઇવેટ બેંક્સ આજે ઇન્ટરેસ્ટિંગલી સૌથી ઓછો ઘટાડો બતાવતા હતા અને અહીંયા વેચવાલી છે 0.5%થી થોડી વધુની. હવે સરકારી બેંક સામે જોઈ લઈએ. સરકારી બેંક્સ ક્યાં હતા? તો સરકારી બેંક્સમાં 3%ની વેચવાલી છે. એટલે આજે બેંક નિફ્ટીએ જે કંઈ પણ કોશિશ કરી તેમાં બેંક નિફ્ટીમાં છેલ્લે પ્રાઇવેટ બેંક્સે થોડો ઓછો ઘટાડો બતાવ્યો છે અને આમ પણ સૌથી વધુ વેચવાલી પહેલાં ત્યાં આવી પણ ચૂકી હતી. એટલે આ સ્થિતિ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આજના ક્લોઝનું એક વખત ક્વિકલી રેપઅપ પણ અહીંયાથી ખાસ લઈ લઈએ. આપણી સાથે ખાસ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે. બ્રિજેશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુડ જેવું છે નહીં આમ તો કંઈ, હાલત ખરાબ છે બધી જ જગ્યાએ, પણ જે લેવલ્સ બ્રીચ થઈ રહ્યા છે એક પછી એક, 23,000 ઓલમોસ્ટ તોડવાની કોશિશ નિફ્ટીએ કરી, માંડ બચાવ્યું છે. બેંક નિફ્ટી 48,000 તોડી દીધું હતું બાય ધ વે, અને ત્યાંથી પછી ઉપર બંધ આવ્યું છે. કોઈ સપોર્ટના ચાન્સ છે કે હજુ પણ વેચવાલી જ જોવાની છે સર આપણે? So, as you have said, કે good તો છે નથી, so it would be continuing in that way only. So overall scenario of the market ની હું વાત કરીએ તો ટ્રેન્ડ તો નેગેટિવ જ છે. Before we start માર્કેટમાં અગર તમે જો કે dollar index has been outperforming and its previous swings high. And we all know કે ડોલર ઇન્ડેક્સ વધે છે તો એક્વિટી માર્કેટ, ગ્લોબલ માર્કેટમાં કરેક્શન આવે છે ઓર પ્રોફિટ બુકિંગ આવે છે. દેટ વોટ ઇઝ બીન હેપનિંગ. ડોલર 107 નો એક રેઝિસ્ટન્સ હતું, આની ઉપર એઝ સૂન એઝ ઇટ સ્ટાર્ટેડ ટ્રેડિંગ અપ ઇન્ડિકેશન હતા કે ઇટ વુડ બી મૂવિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ $110 ફોલોડ બાય $117. આના દિવસમાં ઓલરેડી $110 હેઝ બીન અચીવ એન્ડ સ્ટીલ દેર હેઝ બીન નો સાઇન of a profit booking there in the dollar index કે આમાં કોઈ ઇન્ડિકેશન હો કે ચલો આ ટોપ આઉટ થઈ ગયું છે and it can move down. Still there is no sign of that. VIX ઇન્ડિયા VIX ની અગર તમે વાત કરો તો 11.5 ડાઉન સાઇડમાં હતા, followed by 15.5 અપ સાઇડમાં હતું. Right now it is been trading above that level, near to the level of 16.5 around. 17 ની ઉપર અગર ક્લોઝિંગ આપી then again we can see a upswing towards the level of 20 to 22 in VIX. Nifty અગર તમે ચાર્ટ જો તો already I have been updating in all the business channels followed by your business channel also કે 22 ઓક્ટોબર 2024 માં Nifty had made the
હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, એન્ડ આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જો છે બેસિકલી ઇટ્સ અ બેરિશ પેટર્ન, એન્ડ આ પ્રમાણે તમારું નિફ્ટી that time was been trading at 24,700 mark, and આ પ્રમાણે તમારું જો નીચેમાં જો ટાર્ગેટ આવ્યું હતું that was 23,500 followed by 22,000. 23,000 ઓલરેડી કપાઈ ગયો છે. ઇટ ઇઝ બીન ટ્રેડિંગ બિલો ધેટ લેવલ. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની અગર હું વાત કરું તો 23,500 છે. આની ઉપર અગર ટ્રેડ થયું તો બીજું તમારું ટફ રેઝિસ્ટન્સ 24,200 ની આસપાસ આવે છે. ઇમિડિયેટલી અગર તમે સપોર્ટની વાત કરો તો 22,800 22,700 ની આસપાસ આવે છે. બીજું તમારું 22,400 નો એક સપોર્ટ છે. તો આ નીચે મેં થયું, and as we have talked, 22,000 would be the next level to watch in coming day. I am not saying that we can see in one day, but time would be taking since October 24 થી તમે જો ઓલરેડી બે મહિના already has passed on. Same pattern formation has been there in Bank Nifty also. Head and shoulder pattern has been formed in the weekly chart time frame. And આ પ્રમાણે તમારું જો નીચેમાં તમારું જો સપોર્ટ આવે છે બેંક નિફ્ટીમાં 47,500 નો આવે છે, અને અગર આ બ્રેક થયું નીચેમાં દેન તમારું 44,700 નો નીચેમાં સપોર્ટ આવે છે. So don't be, I'm not negative towards the market. Now immediately તમારું support will look out 47,500 as a support has been considered. Immediately હું અગર બેંક નિફ્ટી રેઝિસ્ટન્સની વાત કરું તો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 48,500 નો છે. બીજું તમારું 49,500 નો છે. ટફ રેઝિસ્ટન્સ તમારું 50,400 નો છે. સો ઓવરઓલ સિનેરિયો બંને ઇન્ડાઇસીમાં ટ્રેન્ડ વાઇઝ નેગેટિવ જ છે. ટ્રેડર પ્રમાણે શું કરવાનું, તો આમાં મારી સલાહ છે કે તમે અગર શોર્ટમાં છો કે લોંગ, અગર તમે લોંગ કરો છો કે સેલમાં કરો છો, યુઝ સ્ટ્રેક સ્ટોપ લોસ. વોલેટિલિટી વધે છે. યુઝ પોઝિશન સાઇઝિંગ, અગર તમે કોઈ જનરલી તમારી જો પણ પોઝિશન સાઇઝિંગ તમે હાફ કરી શકો, દેટ વુડ બી બેટર સો દેટ યુ કેન સેફગાર્ડ યોર કેપિટલ. એન્ડ અગર તમારું જો ટાઈમ ફ્રેમ છે, અગર તમે ડબલ કરીને ચાલો, સપોઝ તમે 1 વીક યા 2 વીક માટે ટ્રેડિંગ કરો છો, તો એટલીસ્ટ લુક આઉટ ફોર 1 month ટાઈમ ફ્રેમ, then you can safeguard your capital. So overall scenario market negative છે. Best part is that just be away from the market. અગર તમારું if you want to safeguard your capital and let the dust be settled, it would be taking another couple of week time frame, and from there we can see at least consolidation, market consolidation, by then we can say upswing again in it. So right now trend has been negative in the market, has been considered. તો હાલત અત્યારે ફિલહાલ ખરાબ જોવા મળી રહી છે. જે સર ટેકનિકલી કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ સારા સેટઅપ પર છે, ક્યાં તમને કોઈ જગ્યા લોંગ જવા, શોર્ટ જવા માટેની બનતી હોય તો તેની વાત કરી લઈએ. વિજય સર. તો શોર્ટ તો અગર હું કહું તો બે કાઉન્ટર છે શોર્ટ પ્રમાણે, એન્ડ એઝ આઈ સેડ કે લાસ્ટ વીકમાં બેન્કિંગ ઇન્ડેક્સ વોઝ બીન આઉટ પરફોર્મિંગ ઘટાડામાં, નોટ ઓન ધ બાય સાઇડ. એન્ડ આજના દિવસમાં that is the first day of the week, Nifty has been outperforming in downside as compared to Bank Nifty is been considered. So overall scenario negative જ છે. and આમાં બે કાઉન્ટર છે સેલ સાઇડમાં. ફર્સ્ટ વુડ બી કેનરા બેંક. ઓવરઓલ સિનેરિયો અગર તમે જો તો નેગેટિવ છે. આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ ન્યૂ 50-week low also. 88 રૂપીસ 50 પૈસાની ક્લોઝિંગ છે. આમાં મારી સલાહ છે કે સમવેર અરાઉન્ડ 89 માં અગર કોઈ સ્ટોક આમાં જમ્પ આવે, then one can take a sell call in it, and ત્યાં તમારું સ્ટોપ લોસ રાખો 92 રૂપીસનો, and play for the target of 85 and below that level. બીજો કાઉન્ટર જો સેલ સાઇડમાં છે તમારું PVR છે. previous swing low has been broken, lower tops lower bottom ફોર્મેશનમાં ટ્રેડ થાય છે, and with volume it has come down. 1079 યા 1018 ની ક્લોઝિંગ છે. આજના દિવસમાં we have seen downside in it, and new 52-week low has been made. તો આ ભાવમાં તો નથી. એટલીસ્ટ આમાં કોઈ 20 રૂપિયાની ઉછાળ આવે, તમે 1090 ની આસપાસ અગર આ સ્ટોક ટ્રેડ થાય, then one can take a sell call in it. ત્યાં તમારું stop loss would be 1140, and then play for the target of 990. એક જ કોલ છે બાય સાઇડમાં, લેકિન કન્ડિશનલ બાઇંગ છે આમાં, and time frame would be at least for a couple of months. That is crystal. અગર તમે ક્રિસ્ટલ ચાર્ટમાં અગર તમે જો સ્ટીલ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે, સમવેર અરાઉન્ડ 5,770 ની ક્લોઝિંગ છે, તો આમાં 5,600 ની આસપાસ અગર આ સ્ટોક ટ્રેડ થાય, then one can take a buy call in it. ત્યાં તમારું સ્ટોપ લોસ રાખો 5,400 નો, and play for the target of 6,200 to 6,300. But આમાં conditional buying છે. Just look out the level which I have mentioned,
in it. ક્લિયરલી. સો પીવીઆર અહીંયા તમને ખાસ જગ્યા જોવા મળી રહી છે, ધ્યાન રાખો. કન્ડિશનલ બાય ઝોન પણ છે અહીંયાથી ખાસ, તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. તો આ રેકમેન્ડેશન્સ પર તમારું ફોકસ બનેલું હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક નજર આપણી બની રહી છે, તેમાંથી એક છે ઇરેડા. શરૂઆતની 5% તેજી બાદ અહીંયા ફ્લેટ કારોબાર જોવા મળ્યો. 4500 કરોડ રૂપિયાનો QIP લાવી રહ્યા છે ચોથા ત્રિમાસિકમાં, અને સરકાર જે છે તે 75% હિસ્સેદારીમાંથી 60% સુધીનો હિસ્સો હજુ પણ વેચશે, એટલે સ્ટોકમાં એક્શન હતું. રવિ, તમારા પાસે આવીએ. જે પ્રકારનું એક્શન છે, ઇરેડા ઓલરેડી હોટ ફેવરિટ સ્ટોક છે, એમાં પણ સરકાર હજુ હિસ્સો વેચી રહી છે. કેટલું ફાયદેમંદ આ સ્ટોકના વેલ્યુએશન માટે બની રહેશે? જરસે આમ જોઈએ તો થોડું OFS ને લઈને હમણાં સેકન્ડરી માર્કેટ, પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીઝ પર થોડું માર્કેટ કન્સર્ન છે. અધરવાઇઝ જોઈએ તો જે ગવર્મેન્ટ આવી સારી કંપનીમાં જ્યારે હિસ્સો આપતી હોય છે કે મીન્સ કે પબ્લિકને જ્યારે પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપતી હોય છે, મારા હિસાબે ડેફિનેટલી આ એક સારી ડીલ હોઈ શકે. હાલાકી પ્રાઇસ QIP નો શું નીકળીને આવે છે એના ઉપર પણ એના ફંડામેન્ટલ વેલ પ્લેસ છે. સેકન્ડ છે સિઝનાલિટી ઓન થશે, પર્ટિક્યુલર જે પાવર ડિમાન્ડ સમરમાં એના પોતાના પીક પર રહેતી હોય છે. તમે અત્યાર સુધી જો પાવર ડિમાન્ડ જોશો તો એનું મે થી લઈ જૂનમાં એક પીક લેવલ બને છે. આઈ થિંક એપ્રિલથી એની શરૂઆત થઈ જાય છે. તો આઈ થિંક હવે એક બેટર ટાઈમ પર પણ આપણે છે કે આટલા કરેક્શન બાદ પાવર કંપનીઓને, પાવર ફાઇનાન્સિંગ કંપનીઓને આપણે એડજસ્ટ કરવા જોઈએ. થોડું તેજીની અને થોડું રિટર્નની આશા ઓછી રાખવી જોઈએ, કારણ કે યુએસમાં જે પોલિસીમાં મોટા ચેન્જ થયા છે એમાં જે રિન્યુએબલ એનર્જીનું ફોકસ છે એ થોડું એમને હટાવ્યું છે અને ફોસિલ ફ્યુઅલ ઉપર વધારે ફોકસ કર્યું છે. તો જે પણ મીન્સ કે કારણ કે કંપનીનો જે મેજર બિઝનેસ છે એ બિઝનેસ રિન્યુએબલ સેક્ટરના ફાઇનાન્સ કરવાનો છે. હવે જો યુએસ જેવી મોટી ઇકોનોમી પોતે આ ડીલમાંથી હટી અને જો ફોસિલ ફ્યુઅલ પર જતી હોય તો નિયર ટર્મ પ્રોબેબિલિટી વોલ્ટાલિટીની આ કંપની ફેસ કરી શકે છે. હાલાકી હજી આ પ્રી મેચ્યોર છે, મારા હિસાબે હજી થોડે આને ટાઈમ લાગશે, પરંતુ આ લેવલ એટ્રેક્ટિવ લેવલ છે અને મીન્સ કે એક્યુમ્યુલેશનની પદ્ધતિથી એને ખરીદી કરવી જોઈએ. નીચેની બાજુ 190-180 આ એક બેટર લેવલ એન્ટ્રી માટે, અને એક વર્ષ જો તમે આને હોલ્ડ કરશો તો નિયર 262 સુધીનો ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે. તો મીન્સ કે ડિસ્પાઇટ ઓફ વોલ્ટાલિટી અને પાવર સેક્ટરને કરેક્શન, મારા હિસાબે આ સેક્ટરમાં આ ઇરેડા છે એ ફાઇનાન્સિંગ સેક્ટરમાં આઉટ પરફોર્મ કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇરેડા માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર હવે રાખવાની રહેશે. માર્કેટની તો હાલત એવી છે કે અહીંયા ખાસ આપણે કેટલી ચર્ચા કરીએ એ ક્વેશ્ચન ઊભો થાય, પણ જ્યારે માર્કેટમાંથી નજર બીજે ક્યાંય દોડાવીએ તો એક માર્કેટ જોવા મળે, અને તે છે IPO માર્કેટ. વધુ એક નવો IPO આવી રહ્યો છે, અને આ IPO જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આ IPOમાં તમારા દાંતની વાત છે. તો દાંતની વાત પૈસા સુધી કઈ રીતે આવી સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, સમજીએ તેમની પાસેથી IPOના ડિટેલ્સ. યોમિક, જણાવો, દાંતની વાત કઈ રીતે કરી રહ્યો છે આ IPO? જી યસ, અત્યારે જે એક IPO શરૂ થયો છે આજના દિવસે, લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ. તો સ્વાભાવિક છે કે આપણને જે કંપનીના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ કંપની શું કામ કરી રહી છે. તો પણ તમને એક વખત જે કંપનીની પ્રોફાઇલ જે છે, હાલ એમનું કેટલું નેટવર્ક છે એ તમને અપડેટ આપી દો. એક તો એ કે કંપની છે કે જે વર્લ્ડ વાઇડ અહીંયાથી ડેન્ટલ પ્રોડક્ટ તેઓ અહીંથી પ્રોવાઈડ કરે છે. બીજું કે હવે એમની જે પ્રોડક્ટની જો વાત કરું તો એમાં જે એક તો કસ્ટમાઇઝ ક્રાઉન, બીજું ક્લિયર અલાઇનર, થર્મોફોર્મિંગ સીટ્સ, પીડિયાટ્રિક ડેન્સિટી પ્રોડક્ટ્સ, આ બધી અલગ પ્રોડક્ટ છે જે દાંત રિલેટેડ કે જે અહીંયાથી તેઓ બનાવે છે. અને બીજું કે કંપની જે એક્સપોર્ટ છે કરે છે એ ઓછામાં ઓછું 95 કન્ટ્રીથી પણ વધારે, એટલે કે 95 દેશોથી વધારે દેશોમાં કંપની પોતાની પ્રોડક્ટને એક્સપોર્ટ કરે છે. અને સાથે ભારતની 300થી વધુ શહેરોમાં કંપનીનું અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અહીંયાથી કંપનીએ બનાવેલું છે, એટલે જે એક સારી વસ્તુ છે. બીજું કે જે લક્ષ્મી ડેન્ટલ જે છે એમનું જે નેટવર્કની વાત કરું તો 20,000 પ્લસ તેમના જે અહીંયાથી જોવા મળી રહ્યા છે ડેન્ટલ ક્લિનિક્સ, અને કંપની સાથે તેઓ અહીંયાથી કનેક્ટ છે. એટલે અહીંયા પણ એક સારું એવું કે કંપનીનું જે ઓવરઓલ જે એક્સપાન્શન છે સારું એવું મોટું અહીંયાથી જોવા મળી રહ્યું છે. આ વાત છે આપણે લક્ષ્મી ડેન્ટલના પ્રોફાઇલની. હવે આપણે કંપનીની વાત કરી લઈએ કે જે IPO ઓપન થવા જઈ રહ્યો છે, એટલે કે આજે ઓપન થયો છે, ક્યાં સુધી તમે ભરી શકશો, શું એલોટમેન્ટ છે એ એક વખત જાણી લઈએ. તો સ્ક્રીન ઉપર તમને જણાવીશ કે આજે IPO ઓપન થયો છે, જેને તમે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ સુધી તમે અહીંયાથી અપ્લાય કરી શકશો. બીજું કંપનીના એલોટમેન્ટની વાત કરો તો 16 જાન્યુઆરી કંપનીનો એલોટમેન્ટ આવશે, અને આપણને 20 જાન્યુઆરીનો રોજ આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. નેક્સ્ટ આપણે જાણીએ કે કંપનીનું ફેસ વેલ્યુનું બધું શું જોવા મળ્યું છે. કંપનીનું ફેસ વેલ્યુ ₹2 છે, એટલે કે ઓલરેડી અહીંયાથી સ્પ્લિટ થઈ ચૂક્યો છે.
પ્રાઇસ બેન્ડ વાત કરું તો 480 આપણને 407 થી 428 એટલે કે 428 આપણને કટ ઓફ પ્રાઇસ જોવા મળશે. લોટ સાઇઝ 133 છે એટલે એક રિટેલ એપ્લિકેશન જાઓ મિનિમમ 15 આજુબાજુ એમાં તમારે 33 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ 698 કરોડ એટલે કે 700 કરોડ કંપનીની છે ઓલમોસ્ટ, જેમાં ફ્રેશ ઇસ્યુ સાઇઝ 138 કરોડ છે. આ થોડુંક ઓછું છે એટલે કે આ એવી અમાઉન્ટ છે કે જે કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે યુઝ કરશે, પરંતુ મોટા ભાગની રકમ એવી છે કે જે ઓફર ફોર સેલ છે એટલે કે કંપનીના જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જે હિસ્સો વેચવા જઈ રહ્યા છે એમાં આપણી અમાઉન્ટ એમને આપવામાં આવશે. એટલે આ એક અમાઉન્ટ આપણે ધ્યાન પર રાખીશું. બીજું, કંપનીના ફંડામેન્ટલ થોડા ઘણા સારા આપણને જોવા મળે છે એ તમને જણાવીશ કે જે કંપનીની એસેટની વાત કરું તો 102 કરોડ હતી 2022માં, જે વધીને આપણને 30 સપ્ટેમ્બર સુધીમાં આપણને 158 કરોડ જોવા મળી છે એટલે કે ઓલમોસ્ટ 50% ગ્રોથ આપણને એસેટમાં થયો છે. બીજું, આવકની વાત કરીશ તો આવક જે 138 કરોડ હતી જે 31 માર્ચ 2024માં 195 કરોડ થઈ છે, ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, અને 6 મહિનાની 118 કરોડ એટલે સ્વાભાવિક છે કે બીજા 6 મહિનામાં અહીંથી 200 કરોડ પાર આપણને આંકડો જોવા મળી શકે છે. નફો વાત કરીશ તો કંપની ખોટમાં હતી 2 વર્ષ પહેલાં, જે 18 કરોડ કંપનીની ખોટ હતી, જે ખોટ ઘટીને 4 કરોડ થઈ, જે બાદ 25 કરોડ કંપની નફો આવ્યો, અને છેલ્લા 2 મહિનાની વાત કરું તો 22 કરોડ એટલે સ્વાભાવિક છે કે અહીંયા 30 કરોડ ઉપર આપણને આ વર્ષ પતે ત્યાં સુધી આપણને જોવા મળી શકે. એટલે કંપનીએ સારું બાઉન્સ બેક કર્યું છે એમ કહી શકાય. કંપનીની જે બોરોઇંગની વાત કરું તો 29 કરોડથી વધીને 40 કરોડ એટલે કે બોરોઇંગ એટલું કોઈ ખાસ નથી વધ્યું, પરંતુ કંપની જે ટોપ લાઇન અને બોટમ લાઇનની વાત કરો તેમાં સારું એવું પરફોર્મ કર્યું છે. કંપનીના જો ગ્રે માર્કેટ પ્રીમિયમની જો વાત કરું તો અત્યારે હાલ જે ગ્રે માર્કેટ પ્રીમિયમ કંપનીનું 27% બોલાઈ રહ્યું છે, જો કે સવારે 35% હતું ત્યાંથી ડાઉનસાઇડ થયું છે માર્કેટમાં ફોલ આવેલે. પરંતુ સાથે જો તમને સબસ્ક્રિપ્શન ડિટેલ તમને કહું તો જે રિટેલ પોર્શન છે એ ઓલમોસ્ટ 11 ગણો ભરાઈ ગયો છે, અને જે ટોટલ સબસ્ક્રિપ્શન 4.5 ગણાયું છે. હવે રિટેલ પોર્શન ભરાયું છે એનું કારણ એ છે કે રિટેલ જે પોર્શન આમાં આઈપીઓમાં ખાલી 10% જ આપણને જોવા મળે છે, કારણ કે કંપની ખોટમાં છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ બી કંપની છેલ્લા 3 વર્ષમાં એક વખત પણ જો ખોટમાં હોય તો 10%થી વધુ પોર્શન રિટેલ માટે ના રાખી શકે. એ જ કારણથી રિટેલ પાર્ટિસિપેશન અહીંયાથી વધારે જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ આપણને જે સબસ્ક્રિપ્શન છે એ અહીંયા ચાન્સીસ છે કે અહીંયાથી વધારે જોવા મળી શકે છે. યસ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. રવિ સર, આઈપીઓ નોટ્સ ડેન્ટલ કંપની છે, ડેન્ટલ ઇક્વિપમેન્ટ્સ, લક્ષ્મી ડેન્ટલ, કઈ રીતે જુઓ છો? અહીંથી ખાસ સલાહ કોઈ બની રહી છે સબસ્ક્રિપ્શન કરવા માટે? ઝડપથી ફર્સ્ટ મૂવર છે ડેન્ટલ ક્લિનિક અને ડેન્ટલ કેરમાં ઇન્ડિયામાં બહુ ઓછી કંપની છે. આ તો ફર્સ્ટ જ કંપની છે જે લિસ્ટ થવા જઈ રહી છે. વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ દેખાઈ રહ્યા છે. હાલાકી તમે જો યુએસની કંપનીઓ જો તો બહુ લાંબુ લિસ્ટ છે જ્યાં ડેન્ટલ કેર સાથે જોડાયેલી કંપનીઓ એસોસિએટેડ છે, લાઈક ડેન્ટલ કોર્સ છે, ડેન્ટલ પેશન્ટ કેર, પેટરસન કરીને, સિરોના, આ બધી કંપની છે ત્યાં ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપી રહી છે અને ઘણા ટાઈમથી આ કંપનીનો રેકોર્ડ છે. હાલાકી ઇન્ડિયામાં ફર્સ્ટ કંપની બનશે તો આને એક ફર્સ્ટ મોરનો એડવાન્ટેજ રહેશે. સેકન્ડ, કે હેલ્થકેર સેક્ટર પ્રમાણમાં ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે, કારણ કે આ કંપનીઓ હેલ્થકેર કંપનીઓને જે રૂપી ડેપ્રિસિએશન છે એનો બહુ ઇસ્યુ નથી, કારણ કે કંપનીનું આ જે ઇમ્પોર્ટ છે રો મટીરિયલનું એના એક્સપોર્ટથી નેચરલ હેજ થઈ જતો હોય છે, તો કંપનીને બહુ એનો મોટો ઇસ્યુ નહીં આવે. તો મારા હિસાબે ડેફિનેટલી જે રીતે વેલ્યુએશન અને ફંડામેન્ટલ છે એક કન્ઝર્વેટિવ 30 થી 35% જેવું રિટર્ન લિસ્ટિંગમાં અને ઓલ ઓવર વર્ષમાં 538 નો ટાર્ગેટ છે એ માઇન્ડમાં રાખી અને ત્યાં તમારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે ડોટેક્સ જ્યારે આ બધા લોકિંગ પીરિયડને ખતમ થશે, ઓલ ઓવર આ સ્ટોક છે તમને કોઈ નવી જ્યારે એના પિયર્સ લિસ્ટ થશે આ છે તો 1.5 થી 2 વર્ષનો જો સમયગાળો છે તો એકવાર તમને 720 સુધીનો ટાર્ગેટ આ કંપની આપી શકે છે. તો આગળ માટેના ટાર્ગેટ તમને આ રીતે બની શકે છે. નજર રાખીએ. લક્ષ્મી ડેન્ટલ તમારા માટે આ સલાહ બની રહી છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક પેટીએમ ધ્યાન પર છે. બ્રિજેશ સર, તમારા પાસે લાવીશું. 5%થી વધુનો ઘટાડો સ્ટોકમાં જોવા મળ્યો. શેરમાં સતત ચોથા દિવસે મંદી હતી. ડિસેમ્બરમાં કંપનીનો યુપીઆઈ માર્કેટમાં કોઈ સુધારો નથી. ઓક્ટોબરમાં પેટીએમને નવા ગ્રાહક મેળવવા માટે મંજૂરી મળી ગઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ નવા ગ્રાહકો એકચ્યુઅલી બુક પર આવ્યા નથી તેવું દેખાઈ રહ્યું છે. આપણે કઈ રીતે સમજીશું જ્યાં સુધી વાત આવે છે પેટીએમ? અગર હું પેટીએમ ની વાત કરું તો તમે જો એક વીકલી ચાર્ટ પ્રમાણે આનું 6th of May નું જો લો હતું ત્યાંથી એક વન વે રેલી આમાં આવી હતી, એન્ડ ફ્રોમ ધેર ઇટ મૂવ. 6th of May નો જો લો હતો 310 નો હતું, ત્યાંથી આગળ તમે જો ઓલરેડી ઇટ હેઝ મૂવ અપ ટુ ધ લેવલ ઓફ 1062 ની આસપાસ. એન્ડ ત્યાંથી આગળ તમે જો એક પ્રોફિટ બુકિંગ આવી એના આગળ ડેલી ચાર્ટમાં તમે જો ઓલરેડી
we have seen stock trading below the important moving average. તમારું જો એક 20 દિવસનો જો મૂવિંગ એવરેજ છે કે 50 દિવસનો જો મૂવિંગ એવરેજ આની નીચે ટ્રેડ થાય છે. So overall scenario of the chart is been negative, and the main point is કે આમાં તમારી જો downside આવે છે, so with volume has been increased, so price has been moving down, so the volume has been increased. So our indication છે it might retest the 200-day moving average, and જો 200-day moving average ની value somewhere around 690 ની છે. Overall scenario negative જ છે. To overcome this thing, closing has to be above 890. અને તો તમારી 890 ની ઉપર closing થાય, then only would be the trend would be positive. Otherwise કોઈ પણ ઉછાળમાં વેચવાની સલાહ છે. And as I have said કે તમારું જો 200 દિવસનો જો moving average છે 690, it might retest that value in PTM. So trend negative જ છે. ઓકે, તો સેટઅપ હજુ પણ નેગેટિવ બની રહ્યું છે, અહીંયાથી ખાસ નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. રવિ સર, જસ્ટ ડાયલના નંબર આઈડિયલી જોવા જાઓ તો સારા આવ્યા હતા. આવક 8% વધી, નફો 43% વધ્યો, એબિટા તમે જુઓ ત્યાં સારો સુધારો છે, સબસ્ક્રાઈબર બેઝ અને માર્જિન બધામાં તમને સરસ એક્શન જોવા મળી રહ્યું છે. જસ્ટ ડાયલ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે સ્ટોક? આજના ટ્રેડને કઈ રીતે રવિ સર આપણે મૂલવીશું અહીંયાથી? થોડો હાઈ કંપની છે, રિઝલ્ટ ઘણું સારું હતું ને છેલ્લા 3 થી 4 ક્વાર્ટરથી કંપનીનું પરફોર્મન્સ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ. મારા હિસાબે આજનું જે ઘટાડો છે પ્યોરલી થોડું સેન્ટિમેન્ટ ડ્રિવન છે. આપણે આ થીમ પણ જોઈ છે, લાઈક આપણે કલ્યાણ જ્વેલર્સના નંબર આવ્યા ત્યારે એક એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર કંપની ઇન ટર્મ્સ ઓફ 42% ગ્રોથ આપો હતો. એ દિવસે પણ આપણે વાત કરી હતી પ્રી માર્કેટમાં કે આટલો નહીં ચાલે, કારણ કે ઓલરેડી પ્રાઇસિંગ છે. આમાં પણ આ જ ઇસ્યુ હતો કે આ બેઝિકલી પ્રાઇસિંગ હતા, ફેક્ટર્સ ઘણા બધું એન્ટિસિપેટ કરી અને માર્કેટે એક વર્ષમાં ઘણું સ્ટ્રોંગ રિટર્ન આપ્યું છે. મારા હિસાબે રિઝલ્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ માર્કેટના સેન્ટિમેન્ટનો છે. તો આમાં કોન્ટ્રાક્ટ ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ. મારા હિસાબે જો તમને આજે જે રીતે 13% કરેક્શનથી બંધ થયો છે, જો ઘટાડે મળે છે અને 840-845 આસપાસ ઘણું સ્ટ્રોંગ બેઝ છે, જો આ બેઝ આસપાસ મળે છે કાલે ખુલતામાં તો બાય કરવું જોઈએ અને એકાદ વર્ષ સુધી આ કંપનીને હોલ્ડ કરો. ફરીથી તમને જે નિયર આપણા અહીંયા સ્ટોક 1179 ના હાઈ આપાશે, આઈ થિંક નિયર ટર્મમાં મંથેશ હાઈ આવી શકે છે. ઓવરઓલ 1320 સુધીના ટાર્ગેટ માટે એક વર્ષનું આઉટલુક રાખી અને ઘટાડે એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડે એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ કે જેમાં આવા માર્કેટમાં પણ 52 વીકનું એક્શન બનતું જોવા મળ્યું, તેમાં એક છે HCL ટેક. 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર બનાવવાની કોશિશ કાઉન્ટર કરી હતી અને ત્યારબાદ વેચવાલી આવી. 1989 પર ક્લોઝ છે, રિઝલ્ટ પેન્ડિંગ છે. બ્રિજેશ સર, કોઈ સેટઅપ HCL ટેકમાં? હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશનમાં તો ટ્રેડ થાય છે ડેલી ચાર્ટમાં, તો સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ બીન પોઝિટિવ. બટ એઝ વી હેવ સેડ કે રિઝલ્ટ તમારું પેન્ડિંગ છે, તો ડોન્ટ બી એગ્રેસિવ ઓન અ બાય સાઇડ, નોટ ઓન અ સેલ સાઇડ. બેસની અગર હું વાત કરું તો 1870-50 ની આસપાસ એક સપોર્ટ છે, એન્ડ ઉપરમાં ઓલરેડી તમારું 1970 નું રજિસ્ટ્રેશન હતું, આની ઉપર ક્લોઝિંગ આપી તો છે. I would be waiting, let the result come out, and આમાં કોઈ ઘટાડોમાં અગર આ સ્ટોક મળે somewhere around 1940 ની આસપાસ, then I would be saying કે તમારો risk reward ratio would be in your favor. 1870 નો એક સ્ટોપ રાખીને ચાલો ત્યાં, and then play for the target of 2100 or 2120 odd level. Trend positive છે, but don't be aggressive. Result always surprise fact છે HCL ટેકમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર રાખી. શું સમય દેખ્યો છે રજા લેવાનો રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ? જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને ઓપ્શન વિશે ચર્ચા કરી છે તે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ, કંપનીના ફંડ અને કંપનીના ક્લાયન્ટ જેના ફંડ હું PMS અને PSU મેનેજ કરું છું, એમાં આ પોઝિશન થઈ શકે છે. અને આઈ થિંક અમારા એડવાઇઝરી પ્રોડક્ટની અંદર પણ આ સ્ટોક થઈ શકે છે. અને અમને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જે પણ પોઝિશન લો એ પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એકવાર ફાઇનાન્શિયલ રિસ્ક અને પોઝિશન માટે ડિસ્કસ કરવું જરૂરી છે. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. બ્રિજેશ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. So ભાઈ, whatever stocks we have discussed, આમાં illustration purpose હતું, કોઈ પણ recommendation નથી છે. પર્સનલ મારી ફેમિલીને કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. બટ ધ કંપની વિચ આઈ એમ વર્કિંગ ફોર, અપોલો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ, આમાં ક્લાયન્ટ અને કંપનીને એસોસિએટ, they might be having some stocks in it. We are always allowed to have a word with your financial advisor before trading any of the stocks.
એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ મી અભિષેક. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. રવિ સર, બ્રિજેશ સર, થેન્ક યુ સો મચ. ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ. અત્યારે ફિલહાલ ફરી એકવાર 1.5% ઘટાડો તમને માર્કેટમાં જોવા મળ્યો. નિફ્ટીની અંદર, સેન્સેક્સની અંદર, બેંક નિફ્ટીની અંદર. મિડ કેપ સ્મોલ કેપમાં તો 4% ઘટાડો જોવા મળ્યો. મતલબ કે નવા સપ્તાહની શરૂઆત હજુ પણ સારા મુહૂર્ત સાથે કરી નથી. આવતીકાલે મકર સંક્રાંતિ. હવે મકર સંક્રાંતિની સાથે આપણે આશા કરીએ કે એટલીસ્ટ મુહૂર્ત થોડું સચવાઈ જાય. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.